નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। પૃથ્વીના લગભગ 70% ભાગમાં પાણી છે। બાકીનો 20 થી 25% વિસ્તાર રણ, ટેકરીઓ અને જંગલોથી ઢંકાયેલો છે। પરંતુ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે પૃથ્વી પર આટલું બધું પાણી ક્યાંથી આવે છે કે ક્યાંથી આવ્યું? આટલા મોટા સમુદ્રો અને મહાસાગરોની રચના કેવી રીતે થઈ હશે? વિજ્ઞાનમાં આ અંગે અનેક દાવાઓ કરવામાં આવે છે। કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે જ્યારે ઉલ્કા પૃથ્વી પર પડી ત્યારે તેઓ પોતાની સાથે મોટી માત્રામાં પાણી લઈ આવ્યા હતા। તો વળી કેટલાક વૈજ્ઞાનિકો એવું માને છે કે પૃથ્વી પર પાણીનું સર્જન સૂકા લાકડાને કારણે થયું। શું પૃથ્વી પર પાણી ક્યાંથી આવ્યું તે જાણવું ખરેખર શક્ય હતું? ચાલો જાણીએ આનો વૈજ્ઞાનિક જવાબ। જાપાનના અવકાશ અભિયાન હેઠળ જવાબ શોધવાનો પ્રયાસ કરાયો હતો। જાપાની સ્પેસ પ્રોબ હાયાબુસા 2 અવકાશમાં ગઈ હતી અને જ્યારે તે 6 વર્ષ પછી પરત ફરી ત્યારે તે પોતાની સાથે 4.5 ગ્રામ ખડકો અને ધૂળ લઈને આવી હતી। વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ પ્રોબ એસ્ટ્રોઇડ રયુકુની સપાટી પર ઉતરી હતી। ત્યાંથી તે કણો લાવ્યા હતા। પછી આના પર સંશોધન કરાયું। એવું જાણવા મળ્યું કે તેમાં કેટલાક એમિનો એસિડ છે કે જે કદાચ અવકાશમાં જ બનાવાયા હશે અને શક્ય છે કે આવા એસ્ટ્રોઇડ દ્વારા પાણી આવ્યું હોઈ શકે। અસ્થિર અને કાર્બનિક તત્વોથી સમૃદ્ધ સી ટાઈપ એસ્ટ્રોઇડ પૃથ્વી પર પાણીનો મુખ્ય સ્ત્રોત છે। રયુકુના કણોમાં જોવા મળતું કાર્બનિક પદાર્થ આ સૂચવે છે। વૈજ્ઞાનિકોએ અનુમાન કર્યું હતું કે તે સમયે બાહ્ય સૌરમંડળમાં આવા તત્વો અસ્તિત્વમાં હોઈ શકે છે। રયુકુના કણો નિશંકપણે સૌરમંડળમાં એવી સામગ્રી છે કે જેમાં બિલકુલ ભેળસેળ નથી। આ કણો પૃથ્વી પર પાણીની હાજરીનું કારણ બની શકે છે। પરંતુ આ અંતિમ સત્ય નથી। વૈજ્ઞાનિકો હજુ પણ હકીકત શોધી રહ્યા છે કે પૃથ્વી પર પાણી ક્યાંથી આવ્યું। હવે જાણીએ કે મહાસાગરની ઉત્પત્તિ કેવી રીતે થઈ। જો આપણે પુરાણોને જોઈએ તો દરેક મહાસાગરની ઉત્પત્તિની અલગ અલગ વાર્તાઓ, કહાણીઓ છે। પરંતુ વિજ્ઞાન અનુસાર મહાસાગરોની ઉત્પત્તિ લગભગ 100 કરોડ વર્ષ પહેલા થઈ હોવી જોઈએ। જ્યારે પૃથ્વીનો જન્મ થયો ત્યારે તે એક અગ્નિનો ગોળો હતો। લાખો વર્ષોમાં તે ઠંડુ થયું અને તેની આસપાસ વાયુના વાદળો ફેલાયા। ઠંડક પછી આ વાદળો ખૂબ ભારે થયા અને સતત મુશળધાર વરસાદ થવા લાગ્યો હતો અને આ પ્રક્રિયા હજારો વર્ષો સુધી થઈ અને એટલું બધું પાણી ભેગું થઈ ગયું કે વિશાળ ખાડાઓ બનવા લાગ્યા અને તેમાં આ પાણી ભરાવા લાગ્યું અને તેને નામ અપાયું સમુદ્ર। આ પણ માત્ર શક્યતાઓ પર આધારિત છે, જોકે વાસ્તવિકતા હજુ પણ વૈજ્ઞાનિકો દ્વારા શોધવામાં આવી રહી છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા ચોક્કસ જણાવશો।